માહોલ હોય એટલે ઠાકોરભાઈને તો ભજ્યો તો શોભે જ, ભજ્યો તો હોય જ. એટલે દોસ્તો વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ કેવો પડે તમારો કેટલો પડે તમે કોમેન્ટ કરજો. હેલો દોસ્તો, વેલકમ છે તમારું મારી યુટ્યુબ ચેનલ બિટ્ટુ ગામડીઓમાં, અને એમાં પણ સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો નવો બ્લોગ શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો મોજ ઓલરેડી પડી ગઈ છે અને બહાર વરસાદનું વાતાવરણ છે. કેટલો પવન ઉડે, જબરજસ્ત પવન ઉડે. મારી વિડીયો તમને બતાવીશ કે જેવો પવન ઉડે છે તમને બતાવું છું હમણાં. ઓકે, બ્લોગમાં બનાવી દીધું. અને ચોમાસાનો માહોલ હોય એટલે ઠાકોરભાઈને તો ભજ્યો તો શોભે જ, ભજ્યો તો હોય જ. એટલે આ ઠાકોરભાઈ બનાવે છે ભજ્યો. તમે જોઈ શકો છો અમારે ત્યાં લોટ વણ્યો છે, ડાકોરનો પ્રખ્યાત ગોટા લોટ. આ મરચાં મારીએ છે, જો મરચાં દોરેલા છે એટલે મરચાં એવા જ છે. હવે આખું થઈ ગયું છે મરચું, પણ આ મરચાં મારીએ છે. આ કડાયું છે, આ શાક થાય છે. આ શાક તો ખાસું બધું લાવી દીધું છે ભાઈ આપણે. ડુંગળી અને ટોમેટો અને બટાકા, તો સસ્તામાં સસ્તું ડુંગળી ટમાટર જોઈ શકો છો. બાર બીજું ત્યાં એવી જેડી થશે પાછળ જબ્બર. વરસાદ ચાલુ થઈ રહ્યો છે, ધીમે ધીમે પવન જોરદાર ઉડી રહ્યો છે. તો દોસ્તો, હું મારું છું મરચો. જોરદાર પવન ઉડ્યો છે અને ત્યાં ચોમાસા જેવો માહોલ થઈ ગયો છે એટલે મજા આવશે. ઓકે, અને તમારે પણ જો ભજીયા ખાવા હોય તો જો અમારી છે મરચું. સરસ મજાનો લોટ બનાવીએ ગોટાનો. આજે કંઈક અલગ રીતે વિડીયો બનાવે. ગુલાબ ઉભરો જો, આજે અલગ રીતે વિડીયો બનાવીશું. એટલે હવે પેલા લોટમાં હાથ ગાલા જો. તો દોસ્તો તમે જોઈ શકો છો બહાર કેટલો પવન ઉડ્યો છે. જો આ છે ને મારા વારે ઉડાય એટલો પવન ઉડ્યો જબરજસ્ત. આપણા ગોટાનો લોટ કાઢી નાખ્યું છે બહાર. હવે નાખીશું એમાં મરચાં, પછી એમાં થોડુંક પાણી લઈશું આપણે, થોડું ઘણું. જો પવન જેવું ઉડે જબરજસ્ત. વરસાદ ના પડે સારું થાય. બોધ્યું છે ને દખલી બખલી અલી હશે. જબ્બર ઉડ્યો પવન. હેલો દોસ્તો, જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે. છોટા તો પડી રહ્યા છે. પવન ઉડ્યો, જોરદાર પવન ઉડ્યો છે. એક નંબર પવન ઉડ્યો છે. જો તમે જોઈ શકો છો છોટા આવી રહ્યા છે. જો વધારે આવ્યો, જો વરસાદ આવવા માંડ્યો. જો વરસાદ આવી ગયો છે બધા. દોસ્તો તો બન્યા રહેજો, જોરદાર છે. અને વરસાદ કેવો પડે તમારો કેટલો પડે તમે કોમેન્ટ કરજો. તો દોસ્તો જબરજસ્ત વરસાદ પડ્યો અને લાઇટ ગતી રહી છે.
વધારે મોછો મારી જો આ ગોરો બંધ છે જો ચીજ ચાલુ થતો જો આ બચ્ચું મારું બચ્ચું મેરા બચ્ચા નાનુ 9 મિનિટ કહો કે લાડવા બની ગયા તમને એમ કહો હાથ હતા હું આઈને જોઈને તો મેં એક જ લાગો લાઈટ આવી ગઈ છે જોઈ લો તમે દોસ્તો આપણે કડાઈ મૂકી દીધું છે કારણ કે સરસ પવન ખાતો વખત છે જોરદાર હવે આપણે ઉમેરીશું પાણી આ લોટને ચારવાનો આવે જ નહીં ઓકે દોસ્તો વ્લોગમાં તમે બન્યા રહેજો નહીં જશો ડેડી જો દોસ્તો આ થઈ ગયું છે એટલે આ લાઇટ જમની ચાલુ થઈ ગઈ જોયું તમે ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ ગઈ છે આપણા થઈ ગયું છે આપણું ખીરું તૈયાર જોયેલા ખીરું આપણું તૈયાર થઈ ગયું છે સરસ મજાનું ઓકે આપણે આ રીતે એને લઈશું અને આ રીતે એને મૂકીશું જોઈ શકો છો લાઈટમાં આ સફર બંધ કે છોટા ઉડશે ખોટા બોલ ઓવે બોલ જામે ના હતા ના હોય નહીં લેવા હાથમાં થઈ ગયો લાલ થવા દે ને તો ગાઈસ આપણા થઈ ગયા છે રેડી ભજીયા સરસ મજાના ડાકોરના ગોટા ઓકે ડાકોરના ગોટા તૈયાર થઈ ગયા છે અને પાણી હા નહીં મને એવું લાગ્યું કે પાણી આગળ પાણીની છાંટા છે પણ વાંધો નહીં કશું હતું નહીં ઓકે દોસ્તો સરસ મજાનો પવન છે હવે અમે જઈએ છીએ ખાવા ઓકે તો તમે બ્લોગમાં બન્યા રહેજો તો દોસ્તો હવે આજે બહુ જોરદાર વરસાદ પણ પડ્યો વાવાઝોડું જોરદાર થયું અને આપણે ડાકોરના ગોટા ખાધા બનાવીને ઓકે તો બહુ મજા આવી ગઈ આજનો દિવસ સારો હતો પણ ખેડૂતો માટે થોડીક તકલીફ થઈ છે ખેડૂતોના ઘણા ખેડૂતોના પાકને નુકસાન થયું છે તો આમ થોડી ગરમાવો તો ગરમ બહુ ગરમી લાગતી થોડી રાહત મળી છે ઠંડક થઈ છે ઓકે દોસ્તો આ બ્લોગ પૂરેપૂરો આપણો જોજો અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો ઓકે દોસ્તો અને તમારે ત્યાં કેટલો વરસાદ પડ્યો કોમેન્ટ કરજો ઓકે મળીએ અહીંયા આગળ આપણે બ્લોગને કરીશું એન્ડ તો બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ